ધંધુકા ધર્મેશ ભરવાડના બેસણાની અંદર મુસલમાનના લોકો આવ્યા. જે આ મિત્રો વાત કીધો, ગઈકાલે મેં એક ઇન્ટરવ્યુ જોયું હતું જેમની અંદર એક ભાઈને સવાલ કરવામાં આવ્યો હતો. તે ભાઈ મુસલમાનના ભાઈ હતા અને કંઈક ને કંઈક ધંધુકા ધર્મેશ ભરવાડના પડખે જ રહેતા હતા. તે ભાઈ એવું બોલી રહ્યા હતા કે અમારે તો ઘર જેવો સંબંધ છે અને અમારે તો સાંજે ત્યાં જવાનું પણ છે. અમે એમની જોડે છીએ, લાલાભાઈની જોડે અમારો આજની તારીખમાં એમના ઘરના જોડે છીએ. લાલ ધર્મેશભાઈ એમનું નામ લાલાભાઈ છે. ઘર જેવો અમારો સંબંધ છે. અમે કોઈ પણ ભરવાડ સમાજને પૂછી જો અમારા બારામાં ભાઈઓ કોણી રહ્યા છે. હજી અમે સાંજે બધા બેસવા ત્યાં જવાના છે. બધા અંતિમ ક્રિયામાં પણ અમે બધા પાછળ જ હતા. એટલે તમે સમજી શકો છો ને કે મુસલમાનના લોકો પણ બેસણાની અંદર આવવાના છે અથવા આવ્યા હશે. જે આ મિત્રો વાત કીધો, તમે બધા લોકો જાણતા હશો કે બે મુસલમાનના લોકોએ ખુલ્લી આમ હત્યા કરી નાખી છે ધર્મેશભાઈ ભરવાડની. હવે ક્યાંક ને ક્યાંક હત્યા થતા જ ગુજરાતની અંદર હાહાકાર મચ્યો હતો. બંને આરોપીઓને પકડી લેવામાં આવ્યા હતા, સરઘસ કાઢવામાં આવ્યું હતું. તેના ઘર ઉપર બુલડોઝર પણ ફરી ગયા છે. પરંતુ આપણે મુદ્દાની વાત એ કરીએ છીએ કે ભાઈ કિશનભાઈ ભરવાડની પણ હત્યા થઈ. તેને છેલ્લા 5 વર્ષની અંદર અનેકો ઘટના ઘટી છે ગુજરાતની અંદર કે મુસલમાનના લોકો હિન્દુઓના લોકોને મારી નાખે છે. હવે ક્યાંક ને ક્યાંક આપણે વાત કરીએ તો બધા ખરખા નથી હોતા ભાઈઓ. ઘણા બધા લોકો મુસલમાનના ભાઈઓ ખૂબ જ સારા એવા હોય છે કે ઘરની જબરે હતા હોય છે. પરંતુ અમુક લોકોને શું ભાઈ પર્સનલી દુશ્મન હોય કઈ ખબર નહીં, પરંતુ ક્યાંક ને ક્યાંક આવું અત્યાચાર અથવા આવું કરે છે. હવે તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જાણવા માંગતા હોય તો વિડીયોને બને એટલો શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો જેથી હું તમારા સમક્ષ આવીને એવી જાણકારી લાવતો રહું. તમે બધા લોકો રેગ્યુલર વિડીયો જોશો, સબસ્ક્રાઇબ નથી કરતા, આઈ હોપ કે તમે આ વખતે સબસ્ક્રાઇબ કરી નાખશો. હવે આપણે જે આ મિત્રો વાત ઈ કરીએ કે ભાઈ ગઈકાલે જેસીબી તો ફરી ગયું છે, પરંતુ હવે આજે આપણે મુદ્દાની વાત કરીએ તો કે ધર્મેશભાઈ ભરવાડનું બેસવામાં આવે છે ત્યારે શું મુસલમાનના લોકો પણ આવશે? જે આ મિત્રો વાત કીધું મને તો લાગે છે કે આવશે, પરંતુ જે રીતે તમે બધા લોકો જે ભાઈનું ઇન્ટરવ્યુ જોયું તે ભાઈએ ખુલ્લે એવું કહ્યું કે ભાઈ અમારે તો કરજો સંબંધ છે, અમે ત્યાં સાંજે જવાના પણ છીએ. મતલબ તમે સમજી શકો છો કે મુસલમાનના ભાઈ પણ ખબર કાઢવા જઈ રહ્યા છે, તો સારી વાત કહેવાય. પરંતુ જે પણ થયું છે એ ખોટું થયું છે. જે પણ હત્યા કરી છે આ ભાઈ કંઈક ને કંઈક કડકમાં કડક તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં ઘણા બધા લોકો કમેન્ટ કરી રહ્યા છે કે એન્કાઉન્ટર કરી નાખો, આ નાખો, જે પણ છે. મિત્રો સારી એવી કંઈક ને કંઈક પોલીસે કામ કર્યું છે તો ભાઈ પોલીસ અથવા કોર્ટ જે ન્યાય આપશે ત્યાં કંઈક ને કંઈક સજા પડશે. પરંતુ તમારે શું કેવું છે વિડીયો વિશે ફોલો કરો. આપણે નવો વિડીયો મળી જશે. જય હિન્દ, જય ભારત.